ગુડ મોર્નિંગ મિસ્ટર શાહ. ઓકે. હા. શું? અરે ફાઇલ તમને પહોંચી નથી હજી? હા, એક મિનિટ પછી તમને ફોન કરું. હા, ક્યાં જાય છે તું? હું બહાર જાઉં છું, સાંજે મોડી આવીશ. ઓય, શાંતિથી ઊભી રહે પહેલાં. ક્યાં જાય છે મેં તને એમ પૂછ્યું. બહાર એટલે બહાર ક્યાં? મમ્મી, હવે બધું તમને કહેવું તો જરૂરી નથી હોતું ને. અરે સાંભળ મારી વાત. તું ઓફિસે જાય છે અત્યારે? મારી એક ફાઇલ છે, અર્જન્ટ છે, ઓફિસે પહોંચાડવાની છે. મમ્મી, હા ઓફિસના કામ તમે મને શું કરવાને કહો છો? ભાઈ શું કરે છે? આ બધા કામ છે ને તમારે ભાઈને કહેવાના હોય, મને નહીં. અને રહી વાત ઓફિસે જવાની, તો હું ઓફિસે કોઈ દિવસ નહીં જાઉં. કેમ કોઈ દિવસ નહીં જાવ એટલે? તમે બંને જણા નક્કી કર્યું છે કે મારી કોઈ વાત માનતા જ નથી. અને સાંભળ મારી વાત, તારે ઓફિસે જવાનું છે એટલે જવાનું છે. સોરી મમ્મી, બટ મને છે ને આ ઓફિસે જવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, એટલે હું ઓફિસે નથી જવાની. અને હા, તમે આ મને પ્રેશર આવું આપો છો કે ઓફિસે જવાનું એટલે જવાનું જ છે, તો ભાઈને શું કહો છો? ભાઈને કોને એ ઓફિસે જાય, મને ને ભાઈને તો તમારથી કંઈ કહેવાશે જ નહીં. કંઈ હું તો ભૂલી જ ગઈ હતી. ભાઈ તો તમારો લાડકો દીકરો છે ને. અરે ચૂપ કર. કોઈ લાડકો દીકરો નથી મારો. જો લાડકો દીકરો હોત ને તો એ મારી વાત માનતો હોત. પણ મારી વાત તું સાંભળ. ઓફિસના કામ હવે તું સંભાળવાનું રાખ. હવે એ તો સાંભળતો જ નથી. કંઈ પણ કહું છું તો ગમે તેમ બોલીને ચાલુ જાય છે. તો હવે આપણો ઘરનો બિઝનેસ છે બેટા, એટલે તો સંભાળી લે ને બિઝનેસનું પણ. તમારું કહેવું એમ છે કે હું મારી લાઈફ મોજ શોખ એન્જોય બધું મૂકીને ઓફિસ સંભાળીને બેસી જાઉં એમ? મેં ક્યાં તને ના પાડી છે? તું તારી લાઈફ જીવી શકે છે, તું ફરી શકે છે, તું કંઈ પણ કરી શકે છે, પણ એટલીસ્ટ 2-4 કલાક તો તું ઓફિસનો ટાઈમ આપી જ શકે છે ને. ના આપી શકું મમ્મી. હું મારી લાઈફ કેવી રીતે જીવી શકું? તમે મને કન્ટિન્યુ વર્કમાં જ ધકેલવા માંગો છો, તો મારે મારી લાઈફ કઈ રીતે જીવવી? તો તને શેના માટે મેં ભણાવી છે? તને ભણાવી ગણાવીને મોટી કરી છે મેં, અને તું આપણો પોતાનો બિઝનેસ નહીં સંભાળે. આ કેવી વાત કરે છે હેતલ? તમે કેવી વાત કરો છો? આ લોજિક વગરની વાત કરો છો તમે. અને જો તમે એમ જ કહેતા હોય ને કે હું બિઝનેસ સંભાળી લઉં, તો પછી ભાઈને શું કામ છે? કાલે સવારે મારા મેરેજ કરાવી દેશો પછી? અરે પણ જ્યાં સુધી મેરેજ નથી થયા તું અહીંયા રહે છે ત્યાં સુધી તો શીખી શકે છે ને. શીખેલું ક્યારેક ને ક્યારેક તારા કામમાં આવવાનું છે. તને આ વસ્તુ સમજવા નથી આવતી? તમે મને સમજાવો છો તો આ વસ્તુ ભાઈને પણ સમજાવો ને. બધી વસ્તુમાં ભાઈને વચ્ચે કેમ લાવે છે? તું કરી લઈશ તો મરી નહીં જાય. સમજી ગઈ તું? મરી ગઈ તો? અરે હેતલ શું બોલે છે? મમ્મી થોડુંક લોજિક લગાડીને બોલ. મેં તને ઓફિસનું એક કામ બતાવ્યું છે, એ કરી લે, પછી આગળ વાત કરીશું. તમે ગમે તે કહેશો ને, હું ઓફિસના કોઈ પણ કામ નહીં કરું. અને આજ પછી છે ને તમે મને ઓફિસ જવા માટે કે ઓફિસના કામ માટે ના કહેતા. આ કેવી વાત કરે છે તું? લોજિકવાળી વાત કરું છું. માની લો કે મારા મેરેજ થઈ ગયા, મારા સાસુ સસરા કેવા નીકળ્યા ને કેવા નહીં, તો પછી મને અહીંયા આવવાય ના દે ને. કા પછી અમે મેરેજ કરીને આઉટ ઓફ કન્ટ્રી જતા રહીએ. પણ તું આવું ઊંધું વિચારે છે ને, કે તું સીધું પણ તો વિચારી શકે છે ને કે ક્યારેક ને ક્યારેક આપણા ઓફિસનું કામ શીખેલી હોય તો તને બીજે ક્યારેક ગમે ત્યારે જોબ સારી એવી મળી શકે છે. એટલીસ્ટ તું તારો ખુદનો બિઝનેસ ઊભો કરી શકે છે. પણ ના, તમારા લોકોને તો ઊંધું વિચારવું છે, ઊંધું જ બોલવું છે. મને શરમ આવે. મારા ફ્રેન્ડ્સ લોકો શું કે ખબર પછી મને? શું કે તારા મમ્મીએ તે તો ને છે ને આ નોકરાણી બનાવી દીધી છે, નોકરાણી. વિચારો પર ડિપેન્ડ છે કે તમે શું વિચારો છો એમ. તું વેલ એજ્યુકેટેડ થઈને આવો કેવી રીતે વિચારી શકે છે? શાંતિથી ઓફિસે જા અને ઓફિસનું કામ કર. સમજી ગઈ? આપણે ઓફિસ સંભાળવા માટે નરેશ અંકલ છે કે નહીં? આ એમને પૈસા શેના દઈએ છીએ? હા, એમને શોપીસમાં મૂકવાના તો પૈસા નથી દેતા ને. નરેશ અંકલ જોડે 2 હાથ ને 2 પગ છે. એ કે બસ 10 જણનું કામ નહીં કરી શકે એકલા. સમજી ગઈ તું? એ મારો પ્રશ્ન થોડો છે. ધેટ્સ નોટ માય પ્રોબ્લેમ મમ્મી. હા, આ બધું તમે મારે એકલી માટે બધું ઊભું કર્યું છે ને. આટલું મોટું એમ્પાયર મેં મારા માટે જ કર્યું છે. તમે લોકો તો કાંઈ છો જ નહીં, બરાબર ને? બસ જો મને છે ને આ વાતનું કોઈ ટેન્શન નથી. ઓફિસ રે ના રે, કામ થવું હોય તો થાય, ના થવું હોય તો ના થાય. મારા પપ્પા જ્યારે મર્યા ને એટલે મારા નામે 50 લાખ રૂપિયા મૂકતા ગયા છે, તો મને તો કોઈ ટેન્શન છે જ નહીં. ટેન્શન તો તમારે લેવાનું છે, ભાઈને લેવાનું છે. તું મારી છોકરી થઈને મારી સાથે આ રીતે વાત કરે છે? હા, તો તમે મારા મમ્મી થઈને મને ઓફિસે મોકલવાની વાત કરો છો. હા, તો શું ખોટું કરી રહી છું એમાં? ખોટું જ છે ને. તમે મારી લાઈફ ઉપર કંટ્રોલ કરવા માંગો છો, ગુલામ બનાવવા માંગો છો. તમારી પણ આજે નહીં થાય ને કાલે નહીં તો થાય. તારી માં છું હું, કરી શકું છું એ વસ્તુ. ઉપકાર કર્યો કઈ? માં છો તો ફાયદા કરી છે તો સાચવવી પડે ને. ભગવાન જાણે આ બંનેને શું થઈ ગયું છે. કંઈ નહીં, હું મારું કામ મારી જાતે જ કરી લઈશ. ગેટ લોસ્ટ. તો શું કરવાને બોલાવો છો મને? હેલો. હા,
અરે કીધું ને તને કરી આપું છું. છોડ ને બધી વાત. હા હા થઈ જશે. તું ખાલી માલ પુગાડ. ફોન કરું એકચ્યુઅલી. ના ના બચી ગયો લે ફોન કરું હા. ચાલ બાય ટેક કેર મળે. હાય હાય. દેવાંગ. યસ બટ હુ આર યુ? નરેશભાઈની ડોટર. ઓહ નરેશભાઈની ડોટર. આટલી સુંદર ના હોય? હોઈ શકે ને, કેમ ના હોય? મમ્મી પર ગઈ છું. મમ્મી ઉપર લાગે છે. આ તમને જોઈને દેખાય જ આવે છે કે પપ્પા જેવા તો જરાય નથી લાગતા. અહીંયા ઘરે હા હું ભૂલી ગઈ. હું અહીંયા શું લેવા આવી હતી? શોર્ટ ટાઈમ મેમરી લોસ. નહીં યાદ આવી ગયું. યાદ આવી ગયું. શું કામ આવ્યા હતા? મને મારા મમ્મીએ મોકલી હતી. મારા પપ્પાનું થોડું કામ હતું ને એટલે. પપ્પા કે તમારા મમ્મી કોઈ અહીંયા છે? વાવ ગ્રેટ. હા મમ્મી હમણાં જ બહાર ગયા છે. હમણાં જ હતા. એવું થયું? થોડી વાર થઈ. હમણાં ઓફિસ જવા માટે નીકળ્યા છે. પણ બાય ધ વે ટેન્શન નહીં લો, હું છું ને તમારી માટે જ છું અહીંયા. આમ બોલો શું કામ હતું? આ શું કામ કરવાનું છે મારે? તમારા માટે થઈને કોઈ પણ કામ કરાવી આપીશ. બોલો. એ કામ તો એ જ કરી શકશે. અરે હું પણ કરી શકું. તમે મને શું સમજો છો? મારી પાસે પણ એટલી ઓથોરિટી અને રાઈટ છે. કોઈ પણ કામ હોય ચપટી વગાડતા કરાવી આપું. બોલો ને, પૈસા જોઈએ છે એકાઉન્ટમાંથી. એમાં કહેવાની જરૂર છે. આઈ નો કે તમારા મમ્મી અને તમારા લોકોનો બિઝનેસ બહુ મોટો છે. બહુ પૈસાવાળા છો. ના મતલબ કે બિઝનેસ મમ્મીનો નથી. બિઝનેસ મારો પોતાનો જ છે. આ પપ્પાના ગયા પછી કંપની હું જ સંભાળું છું. આ બધું મેનેજમેન્ટ, બધો વહીવટ મારી પાસે જ છે. હવે શું છે કે નરેશ અંકલને થોડીક વધારે ખ્યાલ આવે છે ને સમજણ પડે છે, એટલા માટે અત્યારે એ હેન્ડલ કરે છે. તો આખી કંપની તમે ચલાવો છો? યસ ઓફ કોર્સ બેબી. મતલબ ઓફ કોર્સ કે હું જ ચલાવું છું. શું કામ ના ચલાવું? પપ્પાની કંપની છે તો પછી હું જ ચલાવતો હોય ને. બાય ધ વે તમે શું કરો છો? મતલબ કે આ કઈ કામકાજ? કંઈ જ નહીં. એટલે મારું કોલેજનું ભણવાનું હમણાં પૂરું થયું છે. થશે. લગ્ન બાકી છે. જોરદાર છે. હા તમારે અને મારી કેમિસ્ટ્રી ઘણી બધી સેમ ટુ સેમ છે. મારા પણ લગ્ન બાકી છે, તમારા પણ લગ્ન બાકી છે. હું પણ કંઈક વિચાર કરું છું કે હું પણ કંઈક જોઈશ. બિઝનેસમાં શું છે કે હવે આપણને ઇન્ટરેસ્ટ થોડોક ઓછો થઈ રહ્યો છે, એટલે હું પણ કંઈક જોવાનો વિચાર કરું છું. તમે પણ કંઈક જોવાનો વિચાર કરો છો. સેમ ટુ સેમ. આ તમે અહીંયા કામ માટે આવ્યા છો અને હું પણ કામ માટે તમારી ઘરે આવતો હતો નરેશ અંકલને મળવા માટે. થયું ને સેમ ટુ સેમ, બધું સેમ પીચ. પપ્પા તો ઘરે નથી. તો પપ્પા ક્યાં ગયા છે? કંઈ કામથી ગયા હશે. તમારા મમ્મીએ જ કંઈક કામ આપ્યું હશે ને એટલે ગયા હશે. બાકી મારા પપ્પા છે ને કામમાં બહુ જ સિન્સિયર છે. બહુ સિન્સિયર. તમારા પપ્પા છે ને એટલે ટેન્શન નથી. અને હું તો કહું છું કે તમારા પપ્પાની જેમ આમ તો તમે પણ ચાલો ઓફિસ માટે આવી શકો. ઓફિસમાં અમારે ત્યાં મારી બાજુમાં જ ચેર, મતલબ કે મારી બાજુમાં જ તે આસિસ્ટન્ટની જગ્યા ખાલી છે, તો તમે ત્યાં આવી જાઓ. હા કમાઈને ખાવાવાળી સિસ્ટમ છે ને મારામાં નથી. ગ્રેટ. વિચારો પણ સેમ ટુ સેમ મેચ થાય છે. પણ તમે તો કામ કરો છો ને? કરું છું પણ કેવા પૂરતું. આપણને પણ બેસીને આમ લોકોને ઓર્ડર કરાવીને કામ કરાવવામાં ઇન્ટરેસ્ટ છે. આ તમે જેમ કહ્યું ને, એક કામ કરો, તમે ઓફિસમાં આવતા જતા રહો, હું સેટિંગ કરાવું છું કંઈક. મેં તો છે ને વિચારી રાખ્યું છે શું? કે કોલેજ પછી છે ને થોડા ઘણા સમય જવા દઈશું. પછી શાંતિથી સારી રીતે એક હેન્ડસમ રીચ છોકરો પસંદ કરીને પછી લગ્ન કરીને બેસી જવાનું છે. કોઈ કામ નથી કરવાનું. નો હાર્ડ વર્ક. કદાચ બની શકે કે ઘણી વસ્તુઓ આપણી આંખ સામે હોય પણ દેખાય નહીં. ઘણી વાર એવું પણ લાગે કે જે વસ્તુ આપણને જોઈએ છે એ જ વસ્તુ આપણને મળતી હોય ને આપણે સ્વીકારીએ નહીં. બની શકે. એટલે હું એમ કહેવા માંગુ છું કે આમ કદાચ તમે વિચાર કરો તો આમ ક્યાંક ને ક્યાંક મતલબ કે તમારો બોયફ્રેન્ડ બની શકું હું. પોસિબલ નથી ને, કારણ કે કેમ? બોયફ્રેન્ડ છે? ના હોય નથી. તો કેન્સલ કરાવડાવી દઈશું. બ્રેકઅપ પણ થઈ જશે. નથી. તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે રહ્યા હેન્ડસમ ઉપરથી રીચ, એટલે છોકરીને તો આગળ પાછળ લાઈન હશે ને, તો
એમાં ક્યાં મારો ચાન્સ લાગવાનો? અરે શું કામ ના થઈ શકે? થઈ જ શકે ને. આ તમે તો એકદમ મતલબ કે નજીક જ જો. આ નરેશ અંકલને હું સાથે વર્ક કરીએ છીએ, તમે એમના ડોટર, તો પછી ટેન્શન લેવાની જરૂર નથી. એક કામ કરીએ, આ નજીકમાં કોફી શોપ છે, સાથે જઈએ, કોફી વોફી પીએ, ત્યાં સુધીમાં મમ્મી પણ આવી જશે. જઈએ. તમારું કામ પણ થશે અને મારું કામ પણ થશે. એમ પણ કામ તો હું ભૂલી જ ગઈ છું, તો કોફી જ પી લઈએ. ચલો. હા વાહ વાહ, સુંદર કલી. બેન, આમ અચાનક કેમ મને બોલાવ્યો? આ કામ હતું ને એટલે બોલાવ્યો છે. જો કાંઈ નોકરીની મારી વાત હોય ને તો તું પપ્પાને જેમ મન નહીં કરતી. મારે નોકરી બોકરીનું કઈ કામ નથી. મારે છે ને મારું કામ છે, મારા સ્વાર્થનું કામ છે. જો તને તો પપ્પા પૈસા આપે છે ને જેટલા માંગી એટલા, હા, તો બીજું એવું કયું કામ છે? જો વાત એમ છે કે મારે છે ને તારી સાથે એક વાત કરવી છે. એ વાત છે ને તારે પપ્પા સુધી પહોંચાડવાની છે. વાહ, પપ્પા સુધી વાત પહોંચાડવાની છે? આ કઈ વાત? મમ્મીને કામ હતું ને એટલે મમ્મીએ મને આ પપ્પા જ્યાં નોકરી કરે છે ને હા હા, એમના ઘરે મોકલી હતી. હું ત્યાં ગઈ ને તો મમ્મીનું કામ પણ થઈ ગયું અને મારું કામ પણ થઈ ગયું. કામ હતું મમ્મીનું, એ કામ થઈ ગયું, તારું કામ એ થઈ ગયું, એટલે હું કાંઈ સમજ્યો નહીં. જો સાંભળ, પપ્પા જેને ત્યાં નોકરી કરે છે ને કામિની બેન, હા એમનો દીકરો દેવા, હા હા, હું એને મળી હતી. બરોબર. શું બરોબર? એટલે કે એને મળી, મારી એની સાથે થોડી વાતચીત થઈ અને મેં નક્કી કરી લીધું છે. તો જો નક્કી કર્યું હોય તો ભલે કર્યું હોય, હું છે ને ત્યાં નોકરી કરવા નહીં જાઉં. અરે નોકરીને મુખ પડતી, નોકરી કઈ તારી તેલ લેવા? એટલે તે મારી હું ત્યાં નોકરી કરું એવું કાંઈ નથી વિચાર કર્યો ને? નો, કોઈ નોકરી નથી કરવાની. બરોબર. વાત મારી છે. મેં નક્કી કર્યું છે કે હું એની સાથે લગ્ન કરીશ. હા, કેવી વાત કરશો તું? એ એટલા પૈસાવાળા અને આપણે પૈસાવાળા છે તો શું થઈ ગયું? હા, પૈસાવાળા મિડલ ક્લાસની છોકરી સાથે લગ્ન ના કરે, કરે જ ને. અને જો મારી એની સાથે વાત થઈ છે, એ છે ને મને કોફી શોપ પર પણ લઈને ગયો હતો. લે, આ તો બહુ કહેવાય. હવે એટલા બધા રૂપિયાવાળા છે ને, એને ખબર છે તું નરેશભાઈની દીકરી છે ખબર તોય છે ને. અને એ જે રીતે વાત કરતો હતો ને હા. એ પ્રમાણે તો 110% હું શ્યોર છું કે એ મારી સાથે લગ્ન કરશે. હા, બહુ કરી બેન, પણ મારું મન નથી માનતું. તારું મન માને કે ના માને એ મારે નથી જોવાનું. તારે આ વાત પપ્પા સુધી પહોંચાડવાની છે. કારણ કે પપ્પાએ મને કહ્યું છે કે મારા માટે એક છોકરો ગોતશે, પણ હવે કેવો ગોતે કોને ખબર. કહેતા હતા કે પૈસાવાળો ગોતશે, પણ બની શકે કે એ જે છોકરો ગોતીને લાવે એ મને ના પણ ગમે. આના કરતાં તો મેં જે છોકરો પસંદ કર્યો છે એ સારો દેખાય છે, રૂડો રૂપાળો છે, એ પૈસાવાળો છે. આનાથી વધારે શું જોઈએ? અને મારે તો પહેલેથી ફિક્સ જ છે કે કોઈ પૈસાવાળો છોકરો હોય ને એની સાથે લગ્ન કરવાના છે. બેન, મારી વાત સાંભળ તું. આ તમે કદાચ એણે કીધું હશે કે હું લગ્ન કરીશ, છોકરાએ કીધું હશે, કાંઈ તમે બે એમ વાત કરી લો એમ ન હાલે. અને વાત રહી પપ્પાની, તો તને ખબર છે ને પપ્પાનો મગજ કેવો છે. અને મને તો કોઈ દી એણે માનથી બોલાવ્યો જ નથી, તો પપ્પા હું મારી વાત માનશે? તને લાગે છે? એટલે જ તને કહ્યું ને કે તારે મનાવવાના છે. આ પપ્પાની સામે ઊંધી વાત કરજે, સીધી વાત કરજે, તારે જે વાત કરવી હોય એ કરજે, પણ પપ્પાને તારે મનાવવાના છે. પપ્પા સાથે વાત કરવાની છે. પણ ડાયરેક્ટ તું પપ્પા હારે વાત કરી લે ને તો વધારે સારું, હું તને એમ કહું છું. તું વાત તો કરી જો. પપ્પા નહીં માને તો પછી હું મારી રીતે વાત કરીશ ને. જો આ વાત સીધી પપ્પાને કહેવા જાવીને મને યોગ્ય નથી લાગતી. એટલે એકવાર તું વાત કરી જો પપ્પા શું કહેવા માંગે છે. કદાચ જો પપ્પાની હા હોય તો વાંધો નથી, અને ના હશે તો હું પપ્પાને મનાવી લઈશ ને. પણ એટલીસ્ટ એમની પાસે એકવાર વાત તો પહોંચી જાય. એ વાત તારી હાચી, પણ તું મને ન મોકલ ને પપ્પા પાસે તો વધારે સારું. તું મારા માટે એટલું નહીં કરે? અરે મારી બેન છો, એટલે જ કહું છું. કદાચ મારે જે કરવું પડે એ હું કરે તમ તારે, પણ આ પપ્પા વચ્ચે છે ને બીજું કાંઈ નથી કરવું, ખાલી એટલું કરી દે. ના કરે તો તને મારા સમજે. મને હા મુકામ આપ્યા, કાંઈ વાંધો નહીં, હું સહીશ ને પપ્પાને જો. વાત કરી. જો પછી માને ન માને, એનો જ મેસેજ આપ્યો છે, હાય બેબી, એવું એણે કીધું છે. મેસેજ હોતી કરવા મળ્યો ઈ. હા, હવે એટલો સ્માર્ટ છોકરો છે તો તોય ધ્યાન રાખજે હો, એને મમ્મીને ખબર પડશે તી ખીજા હે. હજી પપ્પાને એ વાત કરવાની બાકી છે. તમે છે ને આગળ નહીં વધી જાતા બહુ. ઉપાધિ કર્મા એણે કહ્યું છે કે એના મમ્મી સાથે વાત કરી લે છે. હવે એ લોકો વાત કરી લે, તને શું વાંધો છે? હા, મને લાગે છે પપ્પા હા પાડે કે ના પાડે, પણ તું પેલા ના પાડે છે. હું એમ નથી ના પાડતો.
હવે મારી બેન જો સુખમાં જાતી હોય તો મને શું વાંધો? સારું તું જા ને ફટાફટ પપ્પા સાથે વાત કરજા. હા હા ભાઈએ અહીંયા બેસાડી છે તો કંઈ વાત કરવાની હશે, કંઈ સરપ્રાઈઝ હશે મારા માટે. कि कोई इतना खूबसूरत हाँ कोई इतना खूबसूरत હેતલ હા સારું થયું હો સમયસર આવીને મેં તને કહ્યું એ પ્રમાણે અહીંયા બેઠી બેઠી રાહ જુએ છે ગમ્યું મને સરપ્રાઈઝ તું કે ને એ પહેલાં જ મેં આંખો બંધ કરી દીધી. લાવ થેન્ગો સરપ્રાઈઝ આપવા નથી બોલાવી કામ હતું એટલે બોલાવી છે શું કામ છે? પાર્ટી છે કંઈ? તારે જેને પાર્ટી નહીં હું તને કંઈક વધારે આપીશ તારી એક્સપેક્ટેશન છે ને એના કરતાં પણ તને કંઈક એવરેજ મળશે પણ જો એક વાત તારે સાંભળવી પડશે હું કહું ને હા હું કહું ને એવું કરવાનું છે બસ એટલે જો ભાઈ તું શું કહેવા માંગે છે ને મને છે ને આ તારી વાતો જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ ફેરવે છે ને જરાય પસંદ નથી. કોઈ દિવસ તને સમજાતી નથી ગાંડી મારી વાતો આ તારો ભાઈ જો બન્યો છું હા કોઈ દિવસ તારા ને મારા વિચારો મેચ થયા છે જો આજે હું તને કહું ને એમ કરજે આ તને ખબર છે હું શું કરવા કરું? અરે ભાઈ આપીશ ને તને તારે જે જોઈએ છે બધી વસ્તુ લાવી આપીશ પ્રોમિસ છે બસ પહેલા વસ્તુ આપ પછી તારું કામ થશે હું ને. પહેલા વસ્તુ આપ અને આ શું લખ્યું છે હા કંઈ પણ નામ બામ લખીને દોડ્યા કરે છે જો હું તને છે ને આ તને કેડબરી ખાવી છે ને કેડબરી આપીશ તારા ફ્રેન્ડ સર્કલમાં બહાર ફરવા જવા દેવાની પરમિશન પણ લઈ આપીશ વાહ. અને જવાની ટિકિટ પણ મારા તરફથી બસ થેન્ક યુ. બોલ શું કામ છે? હા તારું કામ છે ને ફટકે થઈ જશે ફટકે. હા ફટકે થશે હા. સાંભળ્યા પછી ફરતી ને ડગતી નહીં ના ફરું. પાકું ને પાક્કું. તો સાંભળ હમ. નરેશ અંકલ છે હા આપણે ત્યાં છે. ઓફિસમાં કામ કરે છે હા એની છોકરી આવી હતી હમણાં જ મને મળી હતી જસ્ટ થોડા ટાઈમ પહેલાં મારી સાથે આવી કોફી શોપમાં પણ ગયા ઘણી બધી વાતચીત કરી અને બંનેના વિચારો પણ જાણ્યા જો વાત એવી છે ને બેના કે અમારા વિચારો મેચ થાય છે એટલે તું કંઈક એવું કર ને કે એની પાસે જઈ જઈને મારા વખાણ કર મારી સારી સારી વાતો કર એ છોકરીને ગમે તેમ કરીને તું એવું સાબિત કરી આપ કે એ છોકરી છે ને મારા પ્રેમમાં પડી જાય મારે કંઈ કહેવું ના પડે અને બધું જ કીધા વગર પતી જાય સમજે છે ને તું હું બધું સમજુ છું હા તો બસ પણ આ છે ને હા તારી વાત છે ને થોડીક ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ શું છે આમાં નરેશભાઈ આપણા મામૂલી નોકર છે હા નરેશભાઈ જેવા 70 ને ખરીદે લે મારા મમ્મી એટલે છે ને વધારે વિચાર કરવાની જરૂર નથી પૈસા છે આપણી પાસે અને સારો એવો બિઝનેસ પણ છે ભલે હું કરતો નથી પણ છતાંય હા મેં તો એને ઘણા બધા સપનાઓ બતાવ્યા છે તું ખાલી એક વખત નાનકડું અમતું કામ કરી દે ને પછી બાજી મારા હાથમાં જ છે હાજ તો ખોટું છે ને કે તે એને નવા નવા સપના બતાવ્યા છે જો કે તારે એ ના બતાવવા જોઈએ કારણ કે ભાઈ સોરી મારે કહેવું તો ના પડે પણ મમ્મીએ તને કેટલી વાર કીધું છે કે આપણો બિઝનેસ સંભાળી લે તું બધું કામ કર જવાબદારીઓ તું તારા માથે લે પણ નહીં ક્યારેય લીધી છે ક્યારેય મમ્મીને કામમાં હેલ્પ કરી છે તે નથી કરવાનો ને અમથાઈ નથી કરવાનો તું જાણે છે કે મારું ધ્યાન છે ને આ બિઝનેસમાં નથી મારું ધ્યાન અલગ દિશાએ છે આ પાર્ટીઓ કરવી આ મોટા મોટા ધંધાઓ કરવા અને ખાસ અંડરવર્લ્ડ સાથે આપણું કનેક્શન છે હા તો પછી કોણ દે તને દીકરી અને નરેશ અંકલ તને સારી રીતે ઓળખે છે કોઈ દિવસ તે ઓફિસમાં પણ પગ નથી મૂક્યો એ કઈ રીતે આપે નરેશ અંકલ કઈ એની દીકરીની લાઈફ તો ન બગાડે ને પૈસા છે અને પાવર છે મારી પાસે જે દુનિયામાં કોઈ છોકરાની પાસે નથી હોતું હા તો એમાં કઈ ન્યૂ નથી હોતું ભાઈ અરે આમ પણ જો તને મહેનત જ કરવી હોય તારે જવાબદારી જ લેવી હોય અને આ વાતમાં તારે આગળ જ વધવું હોય ને તો તું ઓફિસે જતો થઈ જા ને કામ ધંધો શીખી જા વ્યવસ્થિત તું બોલે છે હા આ હું બોલું છું અરે તું એમ કહે છે કે મને કામ કરતા નથી આવડતું પણ તું જા કંપનીમાં જા ત્યાં બહુ બધા લોકો છે ત્યાં બહુ બધા મેનેજર છે તું નરેશ અંકલને કહીશ ને તો પણ નરેશ અંકલ તને કંઈકનું કંઈક કામ શીખવાડશે ઓ મેડમ મારા નામે તે પણ આ ઘરમાં ઘણા બધા રૂપિયા પડાવ્યા છે આવી સારી સારી શિખામણો આપીને સારા થવાની કોશિશ ના કર જાણું છું તને પણ અને આમ પણ 2 બોયફ્રેન્ડને રખડાવે છે ને તું મને બધી ખબર છે એટલે તું પણ મારી લાઈનમાં જ છે હા તને સેટિંગ કરવાનું શું કહ્યું જરા આમથી વાતમાં તો એટલી બધી શિખામણો આપવા લાગી મને હું તો બોયફ્રેન્ડને લઈને ફરું છું ને મેરેજ તો નથી કરવાની ને એની સાથે અને તું
તું તો મેરેજ કરવા માંગે છે તો પેલી કરવા માંગુ છું તો કરવા માંગુ છું ગમે છે મને તો મેરેજ કરવા માંગુ છું એમાં શું થઈ ગયું આ ખોટે ખોટી વાતને લંબાવ નહીં જો મારો મગજનો પારો ઝટકે ને એ પહેલા હજી કહું છું સરખી રીતે તું એ છોકરીને મનાવવાની કોશિશ કરજે ક્યાંક એવું ના થાય કે તારો ભાંડો મારે ઘરમાં ફોડવો પડે જાણું છું બધું જા કીધું એટલું કરજે વધારે કઈ બોલતી નહીં હવે ખરી છે શિખામણ ઉપર શિખામણ આપે છે